સોશિયલ મીડિયા પર છે ને એક પોસ્ટ ફરે છે. હા હવે જેને ફાઇનાન્સમાં કે ઇકોનોમિક્સમાં જેની બુદ્ધિ ચાલતી હોય એ જવાબ આપે હું છે કે જો આપણે ₹1 વપરાશ બંધ કરી દઈએ હા અને ₹2 સિક્કાને જ આપણે ₹1 માની લઈએ હા તો ડોલર એની જાતે જ ₹45 થઈ જાય ને. હાલા નહીં હું હાલ હવે એવું ના હોય કાકા, પણ હવે ખબર નહીં, હવે જે લોકોને આનો કંઈક જવાબ આવડતો હોય તો લખજો કમેન્ટ સેક્શનમાં. મસ્ત છે નહીં? તમે શું કહો છો? મને આઈડિયા ગમ્યો, પણ હવે મને શું ખબર પડે? આપણે તો બધા મિડલ ક્લાસના માણસો, હા, ઘરનું બજેટ નહીં સમજાતું, દેશનું ક્યાંથી સમજાયેલા? સાવ મિડલ ક્લાસ નહીં તમે? તારે મારે તો ભૂલમાં 50ની નોટ ફાટલી આવી જાય ને હા. તો આખી રાત એ વિચારોમાં જતી રહે કે આને ક્યારે કઈ રીતે ક્યાં વાપરીશ. અને પેલી કહેવત તો હાવ ખોટી છે. કઈ? पैसा पेड़ पे उगता है क्या? अला भाई, पैसा पेड़ पे उगता तो भी तुम्हें कौन सा मुफ्त में मिलना था? કેમ? ये द्राक्ष, कैरी, सफरजन सब पेड़ पे ही उगता है, कभी मिला तुमको मुफ्त में? હા નહીં, વાત તો સાચી છે. તો ભાઈ એટલે મહેનત કરો, કમાઓ ને ખાઓ. કરેક્ટ. પૈસા ઓછા હોય ને તો આખો દિવસ હેરાન થવાય, અને પૈસા વધારે હોય ને તો આખી રાત હેરાન થવાય. વાત તો સહી છે. એટલે દિવસ રાત શાંતિથી વીતે ને એટલા છે મારી પાસે. બસ બરાબર છે.